આજે વાત કરવી છે પોલીસની દબંગાઈ બાદ હવે પોલીસને સસ્પેન્ડ કરી દેવામાં આવે છે। જી હા, અમદાવાદના પ્રજ્ઞાચક્ષુ ગોપાલભાઈને માર મારવાના મામલામાં હવે પીએસઆઈ રાઠોડ, સોનલ રાઠોડ જેમનું નામ છે, તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવે છે। પરંતુ તેમની ધરપકડ ક્યારે, આ સવાલ હવે ઊભો થઈ રહ્યો છે, કારણ કે આ પહેલા પણ આવા ઘણા બધા કિસ્સાઓ સામે આવ્યા છે। તેમના વિરુદ્ધમાં ઇન્ક્વાયરી આપી દેવામાં આવી છે, સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે, પણ શું ખરેખર કોઈ કાર્યવાહી થશે ખરી, તેની ચર્ચા કરીશું। સાથે ચર્ચા કરવી છે ખેડૂતો સાથે થઈ રહેલા અન્યાયની। પાવરગ્રીડ કંપની જે છે સુરેન્દ્રનગરમાં ગઈકાલે એકવાર ફરીથી આજે કંપનીના લોકો જે છે થાંભલા નાખવા માટે ખેડૂતોના ખેતરમાં પહોંચ્યા હતા। જબરદસ્ત બબાલ થઈ ખેડૂતો અને કંપનીના લોકો વચ્ચે। પોલીસ પણ ત્યાં આવી ગઈ। પોલીસ આમ તો ખેડૂતોની સાથે હોવી જોઈતી હતી, પણ અહીંયા આગળ પોલીસ પાવરગ્રીડ કંપનીના લોકો સાથે હતી અને ક્યાંક ને ક્યાંક પોલીસે આ લોકોની ધરપકડ પણ કરી, જે ખેડૂતો છે તેની પણ ચર્ચા કરીશું। સાથે ચર્ચા કરવી છે ચોમાસાની શરૂઆત હવે કેરળમાં થઈ ગઈ છે અને ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે તેની વિગતે વાત કરીશું। નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। પોલીસની વર્દી પહેરવાની સાથે જ પાવરમાં આવી જતા પોલીસ કર્મચારીઓ માટે આ કિસ્સો જે છે એ ખરેખર ચેતવણી રૂપ છે। જો એને ગંભીરતાથી લેશે તો કદાચ આવનારા સમયમાં પોલીસને ના તો સસ્પેન્ડ થવું પડશે કે ના તેમના વિરુદ્ધમાં કોઈ ઇન્ક્વાયરીનો ઓર્ડર આપવામાં આવશે, કારણ કે પોલીસે સમજવું જોઈએ કે જનતાના સેવક છે, ના કે જનતાને પોતાની ગુલામ સમજવી। વાત અહીંયા કરી રહ્યા છે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની અંદર ગોપાલભાઈ દરજી, જે પ્રજ્ઞાચક્ષુ છે, તેમને ઢોર માર મારવામાં આવ્યો હતો। એ ઢોર માર મારનાર પીએસઆઈ છે સોનલ રાઠોડ, તેમને હવે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। આ આખો મામલો જે છે એ ભોગ બનનાર ગોપાલભાઈ દ્વારા એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવી હતી। આ એફઆઈઆર પ્રમાણે જોવા જઈએ તો પ્રજ્ઞાચક્ષુને માર મારવાના કિસ્સામાં 6 મહિનાથી લઈને 6 વર્ષ સુધીની સજા થઈ શકે છે, પણ અત્યારે આ જે પીએસઆઈ મેડમ છે સોનલબેન, તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે, કારણ કે આ આખા મામલામાં સૌથી પહેલા તો તેમના દ્વારા તેમને માર મારવામાં આવ્યો હતો, ઢોર માર મારવામાં આવ્યો હતો, અપશબ્દો બોલવામાં આવ્યા હતા। ત્યારબાદ જ્યારે આ આખા મામલે એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવી તો આ પીએસઆઈ તેમના ઘરે પહોંચી ગયા। વિચાર કરો તમે કે કોઈ એક વ્યક્તિને માર માર્યા બાદ તેમના ઉપર અલગ રીતે દબાણ લાવવા માટે, સમાધાન કરવા માટે થઈ અને પોતે ત્યાં પહોંચી ગયા। મીડિયાના કેમેરા જોઈને ત્યાંથી તેમને ભાગી જવું પડ્યું હતું અને આ આખા મામલામાં જે ગોપાલભાઈ છે તે પોતે તટસ્થ રહ્યા। તેમને કહ્યું કે ના, આખા મામલે તેમની સાથે ન્યાય થવો જોઈએ અને હવે પોલીસ જે છે, કારણ કે મીડિયામાં રિપોર્ટ આવ્યા બાદ પોલીસ પણ એક્શનમાં આવી। પોલીસ એક્શનમાં આવી તો જે પીએસઆઈ સોનલ ચૌહાણ છે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને આ આખા સમગ્ર મામલામાં જે એસીપી HM કણસાગરા જે છે તેમને આ આખા મામલે કહ્યું છે કે પડીકું તોડવાનો અવાજ આવવાની સાથે દિવ્યાંગે હાથ મારતા બાળકને વાગ્યો હતો, જે બાદ બાળકના પિતાએ ત્યાં આવીને બોલચાલ કરી હતી અને બાળકના પિતાએ પોલીસને જાણ કરીને આ જે ગોપાલભાઈ નામના દિવ્યાંગ છે તેમને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં આગળ અચાનક જ આ પીએસઆઈ છે, હવે સૌથી મહત્વની વસ્તુ તો અહીંયા આગળ એ છે કે આ પીએસઆઈ પોતે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ પણ નથી નિભાવતા, એ તો પોતે ચાંગોદરમાં ફરજ નિભાવે છે અને છતાં અહીંયા આવ્યા, તેમને માર મારવામાં આવ્યો, તેમને અપશબ્દ બોલવામાં આવ્યા। વારંવાર ગોપાલભાઈ દ્વારા કહેવામાં આવ્યું કે તેઓ પ્રજ્ઞાચક્ષુ છે, પરંતુ તેમને એક સાંભળવામાં પણ ન આવી અને અંતે તેમને ઘણું બધું વાગ્યું છે અને વાગ્યા બાદ હવે પોલીસ એક્શનમાં આવી છે, કારણ કે આખી ઘટનાની અંદર મીડિયા જે છે, મીડિયાની ભૂમિકા ખૂબ મહત્વપૂર્ણ રહી છે। જ્યારે આ વ્યક્તિને માર મારવામાં આવ્યો, તેમના દ્વારા એફઆઈઆર કરવામાં આવી, ઘણા બધા પત્રકારો જે છે ત્યાં પહોંચ્યા, પત્રકારો ત્યાં પહોંચ્યા એટલે જે રીતે દબાણ કરવા માટે આ પીએસઆઈ મેડમ સોનલ ત્યાં પહોંચ્યા હતા, તેમને પણ ત્યાંથી ભાગી જવું પડ્યું હતું અને આ આખા મામલે બાદમાં ઇન્વેસ્ટિગેશન થયું, એનો ઇન્વેસ્ટિગેશનનો ઓર્ડર આપવામાં આવ્યો, અત્યારે ઇન્ક્વાયરીનો ઓર્ડર આપવામાં આવ્યો છે અને જે પીએસઆઈ સોનલ રાઠોડ છે તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। સસ્પેન્ડ તો કરી દેવામાં આવ્યા છે, પરંતુ તેમની વિરુદ્ધમાં કાર્યવાહી ક્યારે કરવામાં આવશે, કારણ કે જો કોઈ વ્યક્તિને આવી રીતે ઢોર માર મારવામાં આવ્યો હોય, તેને વિરુદ્ધમાં અપશબ્દ બોલવામાં આવ્યા હોય તો તેમના વિરુદ્ધ, સામાન્ય માણસની વિરુદ્ધમાં તો
તરત જ લીગલ કાર્યવાહી થાય છે. અને એ પણ વિચાર કરો પોલીસ સ્ટેશનની અંદર. અને હવે આ સોનલ રાઠોડ જે છે તેની વિરુદ્ધમાં મામલો રજીસ્ટર કરવામાં આવ્યો છે, પણ સોનલ રાઠોડને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે, ડ્યુટી ઉપરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પરંતુ તેમની વિરુદ્ધમાં કાર્યવાહી ક્યારે થશે? આમ તો આરોપી જ્યારે પકડાતા હોય છે અને આ પ્રકારની દાદાગીરી કરતા આરોપી હોય છે ત્યારે ખાસ પ્રકારે વરઘોડા કાઢવામાં આવે છે, ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવે છે. તો અહીંયા આગળ વરઘોડો ક્યારે કાઢવામાં આવશે? કારણ કે જે રીતે સોનલ રાઠોડે માર્યો છે તેણે ઘણા બધા સવાલ ઊભા કર્યા છે. માત્ર સસ્પેન્શનથી અહીંયા આગળ નહીં ચાલે, તેની વિરુદ્ધમાં કાર્યવાહી પણ થવી જોઈએ, તેની વિરુદ્ધમાં તેમની ધરપકડ થઈ અને કાર્યવાહી થવી જોઈએ, તાકી બીજા જે પોલીસ અધિકારી છે તે પણ આ પ્રકારનું કૃત્ય કરતા એકવાર ચોક્કસથી વિચારે. કારણ કે જ્યારે તમે પોલીસની વર્દીમાં હોવ છો ત્યારે તમારું જે ગરુર હોય છે એ 7મા આસમાને હોય છે. ત્યારે તમને એવું લાગતું હોય છે કે જે આ બીજા લોકો છે એ બધા તો સામાન્ય મનુષ્ય છે, જે છે તેમની પાસે જ પાવર છે. તો આ પાવર જે હોય છે એ કમસે કમ ખુરશીની કદર કરવાવાળા લોકો માટે પણ ઘણી બધી વખતે મુસીબત બની જતો હોય છે. કારણ કે એવું નથી હોતું કે બધા જ પોલીસવાળા આવા હોય છે. ઘણા પોલીસવાળા એવા છે જે ખૂબ સારા છે, ખૂબ સારી રીતે જનતાની સેવા પણ કરી રહ્યા છે, પણ આવા થોડા લોકોના કારણે એ આખા પોલીસ ડિપાર્ટમેન્ટની બદનામી થાય છે. તો ચોક્કસથી એવું એક ઉદાહરણ આપવું જોઈએ, પોલીસ વિભાગે પણ આમાં કાર્યવાહી કરવી જોઈએ, તાકી લોકોને એવું લાગે કે ના, કાર્યવાહી થઈ રહી છે અને આ કાર્યવાહી થઈને જ રહેશે. ગોપાલભાઈ જેવા અનેક લોકોને ન્યાય મળશે અને સાથે સાથે અન્ય પોલીસ અધિકારી ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન કરે તે પણ જોવાનું રહેશે. મને એટલો બધો માર્યો કે જેને કોઈ ક્રિમિનલ ના હોય. સારું જ લાગે. બેન, તમે માર્યો તો ખરા ભાઈને? ઓળખીતા છે. તો પછી એમના ઘરે કેમ આવ્યા છો? ઓળખીતા છે. પણ અત્યારે એમના ઘરે કેમ આવ્યા છો? શા માટે? તમે માર્યો તો હાથ ઉપાડ્યો. તમે હાથ ઉપાડ્યો તો ખરા ભાઈ ઉપર? હાથ ઉપાડ્યો તો બેન, તો પછી અત્યારે શું કરવા માટે આવ્યા? ઓળખીતા હતા ભાઈના ઘરે કેમ આવ્યા? અત્યારે મારવા આવ્યા હતા કે શું કરવા આવ્યા હતા? ઓળખીતા છે. એટલે ઓળખીતા એટલે સમાધાન કરવા આવ્યા હતા? શેના માટે આવ્યા હતા? બેન, તમે હાથ ઉપાડ્યો નહીં તો આંખ ઉપર ઈજાઓ કેવી રીતે આવી અંદર? બેન, તમે બી અહીંયા જ છો? અમે ક્યાંથી આવ્યા? હું તો આમને ઓળખું છું, એમને પણ ઓળખું છું. નોકરી ક્યાં તમારી? ચાંગોદરમાં? ના ના ના, તો ક્યાં હું તો વેજલપુરમાં છું. વેજલપુરમાં નોકરી કરો છો. અત્યારે શું કરવા અહીંયા આવ્યા છો? હવે એમને અમે એટલા માટે આવ્યા હતા કે ભાઈ એમને પતી જતું હોય તો સારી રીતે પ્રેમથી પૂછો એમના છોકરા. મેં તો તટસ્થ વાત જ કરી છે, મેં કોઈ જાતની બીજી કોઈ જાતની વચ્ચે પણ માર્યા શું કરવા એ બેને આ ભાઈને? એ અમને ખબર જ નથી. તો પછી તમને ખબર નથી મને શું કરવા નથી. પછી સમાધાન માટે આવ્યા તમે? સમાધાન માટે નથી આવ્યા. તો શેના માટે આવ્યા હતા? સમાધાન માટે એટલે કે એમને કદાચ પતતું એમને કીધું હોય, મને એ મારા પરિચિત છે બરાબર, તો કદાચ એમનાથી સારી રીતે પૂરું થઈ જતું હોય બરાબર, તો એક વાત પૂરી થાય એમ સારી રીતે. તમારું નામ શું? મારું નામ કુણાલ. કુણાલભાઈ. નોકરી વેજલપુરમાં. અને તમે પેલા પીએસઆઈ બેનને તમે લઈને આવ્યા હતા, સોનલબેન રાઠોડને? ના ના, હું મારા ઘરેથી આવ્યો, એ એમને ત્યાંથી આવ્યા બરાબર. અમારે જો આમાં કોઈનો પક્ષ લેવાની વાત નથી, હું કે એમના પક્ષમાં નથી, એમના પક્ષમાં મેં એમને પૂછી જો. તમે પૂરેપૂરું સમર્થન આપશો જો ઓળખીતા છે એ તો બિલકુલ બિલકુલ. તો તમે ભલામણ એમાં બી કરશો જ ને? હવે સ્વાભાવિક છે, એટલે ભલામણ અમારી ભલામણથી થવાનું છે શું. આનંદભાઈ. હા, મારું નામ છે દરજી ગોપાલભાઈ શાંતિલાલ. પંચવટીમાં હું અંધજન મંડળનો પીસીઓ ધરાવું છું. અને મારી ત્યાં છે ને પેલા ગુલભાઈ ટેકરાવાળા છોકરાઓ ગમે ત્યારે પડીકા તોડીને લઈ જતા હોય છે, એટલે જ્યારે અવાજ આવે ને તારું કોઈ કોણ છે તો ખાલી હાથ આમ કરું. તો આજે એવી રીતના જ કોઈક આવ્યું હશે છોકરું, મને દેખાયું નહીં, એટલે મેં આમ હાથ આમ કર્યું. તો એના પપ્પાએ તો મને જે ગાળો દીધી બહુ જ, મા બેન હા મને. પછી એને કંઈક ખબર નહીં કંઈક ફોન બંધ કર્યો અને પોલીસ બોલાવીને મને યુનિવર્સિટી લઈ ગયા. યુનિવર્સિટી જઈને એને મારી ફરિયાદ કરી. મેં ત્યાં પેલા પોલીસવાળાને બી કીધું કે સાહેબ મેં આથી જાણીને મેં નહીં કર્યું, અંજાનમાં થઈ ગયું હશે. એમ એને કંઈ વાગ્યું નથી. પોલીસવાળાએ ભાઈઓએ એમને પૂછ્યું બી ખરું કે તને કશું કાનમાં થાય છે? તો કે ના, મને કશું નહીં થતું. બસ પછી એ પેલા ભાઈ એફઆઈઆર ફાડી અને પછી મને બહાર રાખ્યો. મને પોલીસ સ્ટેશનની અંદર કોઈક બહારથી પીએસઆઈ આવીને મને બહુ માર્યો. મને બેસાડી રાખ્યો 5 વાગ્યા સુધી તો. અને પછી આવીને તરત જ પેલા કીધું ક્યાં છે ભાઈ? અને મેં કીધું તો અરે મને પહેલાં આવતાને કીધું ઝાપટો મારી આંખ પર બી 4-5, પછી દંડો લીધો અને દંડાથી મને માર્યો. અને પછી હું તો પડી ગયો તો લાતો ભાઈ મારી પાછળ.
અત્યારે મને અહીંયા થાપા ઉપર દુખે છે, બરડામાં દુખે છે, અને આ કાનમાંથી બી પાણી મારું નીકળે છે અત્યારે હાલમાં બી, અને આંખમાં અમારી જુઓ તમે આવો. છેલ્લા 2 દિવસથી તમે સોશિયલ મીડિયામાં કદાચ એક વિડીયો જોયો છે. અમદાવાદ શહેરના ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં એક પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ, એક ભાઈ, એ નાનો મોટો વેપાર કરે છે, એમનો ગલ્લો છે, દુકાન છે, અને ત્યાંથી કેટલાક અળવિતરા તત્વો અમુક પેકેટ તોડીને જતા હોય એટલે પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ હાથ વીંઝોડીને એ લોકોને રોકવાની કોશિશ કરે. કદાચ આવી કોઈ ઘટનામાં એક ગ્રામ્ય અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના એક મહિલા પીએસઆઈ એ આ વ્યક્તિને મારે છે. એટલું બધું મારે છે કે એમની આંખ સૂજી જાય છે, કદાચ એમની આંખ ફૂટતા બચી ગઈ. એકથી વધારે મીડિયાની ચેનલો સમક્ષ આ પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ જણાવે છે કે મહિલા પોલીસ કર્મીએ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની અંદર લઈ જઈ મને ઢોર માર માર્યો છે. આજે એ વાતને લગભગ 48 કલાક કરતાં વધુ સમય થયા. આજ દિન સુધી બીજા વિસ્તારની મહિલા પીએસઆઈ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની અંદર કથિત રીતે ઘૂસી આ પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિને મારી જાય તો મહિલા પીએસઆઈ ઉપરાંત ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના સ્ટાફના કર્મચારીઓ પણ કાયદાની કલમ પ્રમાણે આરોપી બને. મુદ્દા નંબર 2 હત્તો એ છે કે આ બેન ટણીવાળા ટોન સાથે, માફીના ભાવ સાથે નહીં, જાણે ટણી કરતા હોય એવા ટોન સાથે આ પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિના ઘરમાં ઘૂસીને એને કહે છે કે જે થયું ભૂલી જાઓ, પતાવટ કરી દો, વાર્તા પૂરી કરો. એવો આખો એમનો ભાવ, એવો આખો એમનો એટીટ્યુડ છે. જે પણ મીડિયાના લોકોએ બાઇટ્સ લીધી, બાઇટ તમે જુઓ તેના પરથી તમને સ્પષ્ટ દેખાય. હવે સવાલ એ છે કે કદાચ કાલે ઉઠીને આ પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ એ પોતાની કોઈ લાચારીના કારણે કે ગરીબ માણસ છે, સામાન્ય વ્યક્તિ છે, પોલીસ સામે ક્યાં બાત ભીડવી એવી લાગણીના કારણે કદાચ કોમ્પ્રોમાઇઝ કરી લે. પણ સવાલ એ છે કે શું ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર, એમના સંબંધિત એસીપી, ડીસીપી અને જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ કે અમદાવાદના પોલીસ કમિશનર, આમની જવાબદારી નથી બનતી? એ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ઘૂસી પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિને મારનાર અમદાવાદ ગ્રામ્યના પેલા મહિલા પીએસઆઈ ની સામે ગુનો દાખલ કરી. એ જ પ્રમાણે અમદાવાદના એસપી અને આઈજીની જવાબદારી નથી બનતી? આ મહિલા કર્મચારીની સામે ખાતાકીય તપાસ હાથ ધરે, તાત્કાલિક અસરથી એને સાઇડલાઇન અને સસ્પેન્ડ કરવામાં આવે, અને પછી આગળ જતા તપાસમાં ખુલે કે ખરેખર અમને પેલા પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિને માર્યો હતો અને ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં લઈ જઈને માર્યો હતો, તો એમણે પણ ફોજદારી ગુનો દાખલ કરવો જોઈએ. હું આશા રાખું છું કે મીડિયા અને અમારા જેવા વિપક્ષના માણસો આ મુદ્દે થોડુંક બોલવાનું શરૂ કરે, આના વિડીયોઝ વાયરલ થાય, એના પછી પોલીસ હરકતમાં આવે એ ઠીક નથી. આટલો પ્રાઇમા ફેસી સ્ટ્રોંગ કેસ છે. પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિને કોઈ ધારાસભ્ય, સંસદ સભ્ય મારે કે કોઈ પીએસઆઈ કે પીઆઈ મારે, એ ભોગ બનનાર વ્યક્તિની યોગ્ય રીતે ફરિયાદ લઈ મારનાર પીએસઆઈની સામે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે એવું માંગ કરું છું. હવે વાત કરવી છે સુરેન્દ્રનગરના કોણ ગામની, કારણ કે સુરેન્દ્રનગરના કોણ ગામમાં એકવાર ફરી પાવરગ્રીડ કંપનીના જે કર્મચારીઓ હતા તે થાંભલા નાખવા માટે પહોંચ્યા હતા. ખેડૂતોએ જબરદસ્ત રીતે અહીંયા આગળ વિરોધ કર્યો. પોલીસ પણ ત્યાં આગળ મોટી સંખ્યામાં હાજર હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક પોલીસ પણ આ પાવરગ્રીડ કંપનીના જે કર્મચારીઓ હતા તેમના દ્વારા જે કહેવામાં આવતું હતું તેમના ઓર્ડરને માની રહી હતી. ખેડૂતોએ રાજકોટ સુરેન્દ્રનગર હાઈવેને જામ કર્યો હતો. હજારોની સંખ્યામાં ત્યાંના જે ગામના ખેડૂતો છે એ ખેડૂતો ત્યાં આગળ પહોંચી ગયા હતા અને તેમના દ્વારા આ પાવરગ્રીડ કંપનીના જે થાંભલા નાખવામાં આવે છે તેનો વિરોધ કરવામાં આવ્યો છે. આ વિરોધ આ પહેલા પણ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કોંગ્રેસે હવે એક આંદોલનની શરૂઆત કરી દીધી છે અને કોંગ્રેસનું એવું કહેવું છે કે પાવરગ્રીડ કંપનીના જે કર્મચારીઓ છે અને જે લોકોને થાંભલા નાખવા છે એ થાંભલા નાખવા માટેની એમની પોતાની, એટલે કે ખેડૂતોની અમુક શરત છે જે ખેડૂતોના પોતાના ફાયદા માટે હોય છે. આમ તો એવું કહેવાય કે પાવરગ્રીડ જ્યારે પણ કોઈ પણ ખેતરની અંદર થાંભલો નાખવામાં આવે, કોઈ પણ કંપનીનો થાંભલો હોય, ત્યારે એ ખેડૂતની જમીનના જે ભાવ હોય છે તે ભાવમાં તેની અસર પડતી હોય છે. એ અસર એવી રીતે પડતી હોય છે કે ત્યાંથી લાઈન જતી હોય છે, જેના કારણે ઘણી બધી વખત એવું થતું હોય છે કે વીજ કરંટ લાગવાનો પણ એક ભય રહેતો હોય છે, અથવા તો વીજ કરંટનો ભય ન રહે તો પણ નીચેની જે જમીન છે એ જમીન ખરાબ થઈ જવાનો ડર રહેતો હોય છે અને જે પાક ત્યાં આગળ થાય છે એ પાક પણ એટલો સારો નથી થતો જે થાંભલા વગર પહેલા થતો હતો. એટલે ખેડૂતોને અહીંયા આગળ ઓવરઓલ જોવા જઈએ તો એમની જમીનના જે ભાવ હોય એ થાંભલાના લીધે ભાવ પણ ઘટી જતા હોય છે.
એટલે ખેડૂતોનો જે વિરોધ કરવાની વાત છે તે ખૂબ અહીંયા આગળ વ્યાજબી છે અને સામે એટલું વળતર નથી મળી રહ્યું. જે કંપની ત્યાં આગળ થાંભલા નાખવા માટે આવી રહી છે તે કંપની પણ અહીંયા આગળ વળતર આપવાની વાત જે છે તે ખેડૂતોના માંગ પ્રમાણે વળતર નથી આપવામાં આવી. તે ખેડૂતોને નોટિસ પણ ઇસ્યુ કરવામાં આવી છે. ખેડૂતોનું કહેવું છે કે 10 જૂન સુધીમાં સરકાર દ્વારા ડિસિઝન લેવામાં આવે. જે નોટિસ આપવામાં આવી છે તે નોટિસને પાછી ખેંચવામાં આવે, નહીતર 15મી જૂને સુરેન્દ્રનગરથી લઈને ગાંધીનગર સુધીની ટ્રેક્ટર રેલી કાઢવામાં આવશે અને આ ટ્રેક્ટર રેલીમાં ઘણા બધા ખેડૂત નેતાઓ જે છે તે લોકો પણ જોડાશે અને ક્યાંક આ આખા મુદ્દાને એક પોલિટિકલ એંગલ પણ આપવામાં આવી રહ્યો છે. શું છે પોલિટિકલ એંગલ તે પણ વાત કરીશું. સૌથી પહેલા અહીંયા આગળ ખેડૂતને સાંભળી લઈએ. અંદર બેવાનું છે આપણે. મારી નાખો તમે અધિકારીઓ ખબર છે. અમે તમને પ્રેમથી કીધું ને જાઓ છો. અમને પ્રેમથી કીધું જાઓ છો. એને પ્રેમથી કીધું જાઓ છો. એને જાઓ છો. તમે પ્રેમથી જાઓ છો. જાઓ તો પ્રેમથી જાઓ છો. બીજા વ્યાજવાળા નાખવી પડે. $5 તો ભલે જ છે ને.
જેટલી તો વાત કરી ને આપણે 200 વીઘાની વાત છે. અરે સાહેબ 200 વીઘા અમે ખેડૂત છે હું તમારી માલિકી છોડી નાખું પણ હું એમ તમને કહું છું કે આવું ન કરાય એમ નહીં. દાદા થઈ ગયા એટલે દાદા જ કહેવાય. છોડી નાખે એટલે દાદા નો કહેવાય. દાદા જ કહેવાય ને. છોડી નાખે એ દાદા જ કહેવાય. એને કે શંકર ભગવાન નો કહેવાય, દાદા જ કહેવાય. હા તો આજે એમ તમને એક જાકો એક ઊંચો કરવો પડે ને આપણે સાઈડ કોઈ સીધો માર થઈ ગયો ઉતરવું પડે. એ ખોટું કઈ બે જાવ માણા કે જાતા ને બે અરે એ કઈ નો ખાય કોઈ નો મને અમે નક્કી રેમ થી ઉભા શું અત્યારે માનતા નું થઈ કે અમે નક્કી નો માનતા એવું અને બોલવા વાળા છે. અને અમારું ગ્રામ પહેલેથી સાહેબ કોઈ 1.5 વર્ષથી કોઈ રાવ ભાઈ આવી અમારા ગામને સાહેબ અમારી રાવ આવી કોઈ ગેરમાર્ગે નો અમારું આખું ગામ પહેલેથી પોલીસ અમારા બધા ભાઈઓ બધા પોલીસમાં જ છે. બધા તમને ખબર જ છે બરોબર. ગામમાંથી 100 છોકરા પોલીસ અમારા ના એટલે એની વાત કરું તો તમને ખબર છે એમાં શું હોય. દ્રષ્ટિએ વાત કરી ખબર હે સાહેબ તમે આમાં કેટલી હદે મજબૂત છો એ ખબર છે. કારણ કે અમારા જ ભાઈઓ છે એટલે હા અમારા ભાઈઓ પોલીસમાં એટલે અમને ન ખબર હોય કે કાયદાની રૂએ કેટલું તમારે મજબૂત થવું પડે છે. લડાઈ લડવાના છે એ લડાઈ 4 મહિના 6 મહિના વર્ષ કે 2 વર્ષ મિત્રો હાલશે. પણ એની સાથોસાથ આપણે જમીનની લડાઈ લડવાની છે. આપણે આપણા હકની લડાઈ લડવાની છે. આપણું ખેતર છે, આપણી જમીન છે, એની લડાઈ જે આપણે લડવાની છે. એના માટે આવતી 15 તારીખ ગાંધીનગર કિસાન સંઘર્ષ સમિતિ તેમજ કોંગ્રેસે આપેલા સમર્થનને જ્યારે કિસાન સંઘર્ષ સમિતિએ સ્વીકાર્યું છે ત્યારે 15 તારીખે ટ્રેક્ટર રેલીની માલિપા પાલભાઈ આંબલિયા, જે મહેશભાઈ રાજકોટિયા, કિસાન સંઘર્ષ સમિતિના આપણા જે મેઇન કન્વીનર મોરબી જિલ્લાના છે, જયેશભાઈ પટેલ, જે કિસાન સંઘર્ષ સમિતિના આપણા કન્વીનર છે, આપણને આવીને 2-3 વખત માર્ગદર્શન આપી ગયા છે. આપણી સાથે કલેક્ટર સાહેબ જોડે આવેદનપત્ર આપવા માટે આપણે સાથ અને સહકાર આપ્યો છે. મિત્રો એ જ્યારે આજ ગુજરાતની માલિપા સરકારની સામે બાથ ભીડી, સરકારને જ્યારે દબાવવા માટે, સરકારને જ્યારે આંખ ખોલવા માટે આજે 15 તારીખનું ટ્રેક્ટર રેલીનું જે આયોજન કરેલું છે એમાં પૂરો સાથ અને સહકાર દરેક મિત્રોની જરૂર છે. તો દરેક મિત્રો આવતી 15 તારીખે સાથ અને સહકાર કિસાન સંઘર્ષ સમિતિની રેલીને ટ્રેક્ટર સાથે લઈ અને ગુજરાતમાં ગાંધીનગર પહોંચવાનું છે. અને ગાંધીનગરમાં બેઠેલી આ બેરી અને મોંઘી સરકાર જે કંપનીના ઈશારે જે કામ કરે છે, કંપનીના ઈશારે જે આ લોકો ખેડૂત ઉપર દમન કરે છે, કહેવાય છે 2-3 દિવસથી આ વિડીયો જોવો છો કે હવે તો ખેડૂતના ગળા સુધી પહોંચી ગયા છે, ગળા સુધી. અને આજનો તાજો વિડીયો છે મિત્રો, કલેક્ટર સામે રજૂઆત કરવા ગયા છે. અહીંયા ભાઈ બેભાન થઈ ગયા, 108 બોર્ડર હોસ્પિટલ લઈ ગયા. એનો પુરાવો અત્યારે મહેશભાઈ હાજર છે અને આપણા ગ્રુપમાં વિડીયો પણ આવેલો છે. મિત્રો તો અત્યાચાર સહન કરવાનો હવે પૂરો દિવસો થઈ ગયા છે, તો કેટલા દિવસ સહન કરશું? ક્યારે નહીં બોલીએ? જો કોઈને નો જ બોલવું હોય, કોઈને કઈ નો જ કરવું હોય તો આપણે બધાને ભેગા થવાનો કોઈ મિત્રો મતલબ નથી. કા કઈક બોલવું પડશે, કા કઈક કરવું પડશે. જો મૂંગા બેઠા હોત તો આજે આપણો દેશ પણ આઝાદ ન થયો હોત. એમાં પણ ઘણા લોકોએ બલિદાન આપ્યા. આપણે બલિદાન તો નથી આપવા, પણ 2 દિવસ 3 દિવસ મિત્રો ખોટી નહીં થઈ શકીએ આપણા કામ માટે. આપણે કોઈ 2 લાખ 5 લાખ રૂપિયા કોઈ ખેડૂત પાસે માંગવાની અપેક્ષા નથી મિત્રો. 3 દિવસનો તમારો ટાઈમ જોઈએ. 5-5 હજાર 10-10 હજાર
જ્યારે ચડાઈ કરવાના કલેક્ટર સામે જ્યારે હું ગયો તો હું જ્યારે એને સામે રજૂઆત કરતો હતો મિત્રો એક જ વસ્તુ કહેતો હતો મને ઉપરથી ઓર્ડર છે, હું કઈ તમારો તલાટી નથી. એટલે ભાઈ મેં તને ક્યાં કીધું તું અમારો તલાટી હો? તું તારા મોટેથી તારી નીચી કક્ષા શું કામ કરે? મેં તો નથી કીધું ભાઈ તું તલાટી હો. કોઈ વસ્તુ સાંભળવા તૈયાર નહોતા, કોઈ વસ્તુ ઓર્ડર જ કરવાની વાત છે. પણ આપણે એને નક્કી કરી લીધું છે કે આ 300 જણા કાલ સવારે ગમે એ ગામની માલિકા પોલ કબ્જો કરવા માટે આવશે તો 300 મોટરસાયકલ ગાડી લઈને હાજર થશો મિત્રો, તો જ આપણા ગામ રખાવી શકશો. હરિચંદ્રસિંહ જાડેજા ધ્રોલ આવનાર તારીખ 15/6/2026 ના રોજ ચાલો ખેડૂત ગાંધીનગર જઈએ. જે અત્યારે ધ્રોલ તાલુકામાં, જામનગર જિલ્લામાં અને ગુજરાતના અનેક જિલ્લાઓમાં જે વીજળીના પ્રશ્નોમાં આ અદાણી અંબાણી મન ફાવે તેમ પોલ નાખે છે અને ખેડૂતોને હેરાન કરે છે, એ પ્રશ્ન માટે અને ગુજરાતમાં ખાતરના ભાવ જે ડીએપી કે કોઈ પણ તમે ખાતર લ્યો, પાયાના ખાતર લ્યો છો, તેમાં 3-4 બેગે અન્ય બોટલો આપને આપે છે અને 300 રૂપિયાથી 700 રૂપિયા લગનનું ખાતર ખેડૂતો માટે વધારે ભાવ વધારો આપ્યો છે. અને ખેડૂતો જ્યારે તેનો પોતાનો માલ વેચવા જાય ત્યારે કપાસના ભાવ, મગફળીના ભાવ, કોઈ પણ ભાવ આપતા નથી. આ આપને પૂરતો ભાવ મળે, MSP આપે આ સરકાર આપને. અને ખાસ કરીને આ વીજળીના જે પ્રશ્ન છે, જે ખેડૂતોને ધ્રોલ તાલુકામાં જે 15થી 17 ગામડા આવે છે અને જામનગર જિલ્લામાં અનેક ગામો આવે છે, તેવા ખેડૂતોને હું ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ વતી આહવાન કરું છું કે 15 તારીખે વધુમાં વધુ માણસો ટ્રેક્ટર લઈને આ ટ્રેક્ટર યાત્રામાં જોડાઈએ અને ગાંધીનગર આપણે જઈએ કે ખેડૂતોના હક માટે જઈએ. જે ખેડૂતોનો હક આ સરકાર આપતી નથી તે હક લેવા માટે ગાંધીનગર જવું પડે. ગાંધીનગર આપણે હું કામ જવું પડે? જ્યારે હોય ત્યારે આપણે અતિવૃષ્ટિ થાય છે ત્યારે આ સરકાર કાંઈ આપતી નથી. જમીન માપણીનો મોટો પ્રશ્ન છે આ ગુજરાતમાં, ખાસ કરીને જામનગર જિલ્લામાં જમીન માપણીનો પ્રશ્ન છે. ભાઈઓ વચ્ચે ડખા થાય છે, 2 ભાઈ બાજે નહીં, 2 ભાઈના ક્યાં સેઠા છે તે આ સરકારે પૂરા કરી નાખ્યા છે. જમીન માપણીનો પ્રશ્ન, વીજ લાઈનનો પ્રશ્ન, ખાતરનો પ્રશ્ન, MSPના પ્રશ્ન, જે આ ડીઝલ પણ મળતું નથી, ડીઝલના પ્રશ્ન, અનેક પ્રશ્ન છે. તે માટે આપણે 15/6/2026 ના રોજ વધુમાં વધુ ખેડૂત મિત્રો જે ટ્રેક્ટર લઈને આવી શકે તે ટ્રેક્ટર લઈને આવે. જે માણસો, જે ખેડૂત મિત્રો ટ્રેક્ટર લઈને ના આવે એ હરેક ગામમાંથી 5-10 વ્યક્તિ પોતાના પ્રાઇવેટ વાહન કે ભાડે વાહન કરીને ગાંધીનગર પહોંચે એવી આશા રાખું છું. જય જવાન, જય કિસાન. પોલીસ દ્વારા ખેડૂતોની અટકાયત કરવામાં આવી, ખેડૂતોને ત્યાંથી પકડી જઈને પોલીસના ડબ્બામાં પૂરવામાં આવ્યા. આ બધા જ વિડીયો સામે આવ્યા. પણ હવે અહીંયા આગળ સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે રાજકારણ કઈ રીતે રમાઈ રહ્યું છે. તો આપને યાદ હશે કે ત્યાંના ધારાસભ્ય છે પ્રકાશ વરમોરા, એમના દ્વારા જે જમીનની અંદર થાંભલા નાખવામાં આવે છે. આમ જોવા જઈએ તો ખેડૂતોને તો આ વિષયનો ખ્યાલ છે જ, પણ જે સામાન્ય જનતા છે તેમને પણ જણાવી દઈએ કે જ્યારે કોઈ પણ ખેડૂતના ખેતરમાં થાંભલો નાખવામાં આવે, જો એ ખેતર એને થયેલું હોય તો તેના અલગ ભાવ મળતા હોય છે, જો એને થયેલું ન હોય તો એ ખેતરના અલગ ભાવ મળતા હોય છે, એ થાંભલાના અલગ ભાવ મળતા હોય છે ખેડૂતોને. એટલે પ્રકાશ વરમોરાને જ્યારે ખબર પડી કે ત્યાં આગળ થાંભલા નખાવાના છે તો પ્રકાશ વરમોરાની જે જમીન છે એ રાતોરાત, એટલે કે બહુ જ ટૂંકા સમયની અંદર આ જમીન એને થઈ જાય છે અને ખેડૂતની જમીન ત્યાંની ત્યાં જ રહે છે. એટલે ખેડૂતની જમીનમાં થાંભલો નાખવાના ઓછા પૈસા મળે અને પ્રકાશ વરમોરા જેવા જે નેતા છે તેમના ખેતરમાં થાંભલો નાખવાના વધારે પૈસા મળે. અહીંયા પણ રાજનીતિ રમાઈ રહી છે. ખેડૂતના વોટ બધાને જોઈએ છે, એ રાજુ કરપડા હોય કે અન્ય લોકો હોય. રાજુ કરપડા તો એમ કહે છે કે મેં મુખ્યમંત્રીને રજૂઆત કરી, તો રાજુભાઈ અમે તમને પૂછી રહ્યા છે કે તમારી રજૂઆતનું શું થયું? આ ખેડૂતો તો આજે પણ જેની તે સ્થિતિની અંદર છે. પાવર ગ્રીડ કંપનીના લોકો તો હજી પણ ત્યાં પહોંચી રહ્યા છે. આશા રાખું કે તમે પણ પહોંચશો એ ખેડૂતોના ન્યાય માટે. પણ આ ખેડૂતોના નામ ઉપર રાજનીતિ કરવાનું બંધ કરી દો, કારણ કે હવે વાવણી કરવાનો સમય આવી ગયો છે. ચોમાસું બેસી ગયું છે કેરળની અંદર અને ગુજરાતની અંદર હવે ચોમાસાની શરૂઆત થશે. તો ખેડૂતોના નામ ઉપર જે લોકો રાજનીતિ કરી રહ્યા છે તેમને પણ કહીએ છીએ કે ખેડૂતો અન્નદાતા છે. જો ખેડૂતો
ખેતી કરવાનું છોડી દેશે તો તમે અને હું આપણે બધા જ ખાઈશું શું? ક્યારેય વિચાર કર્યો છે? તમે પોતે વાવવા જવાના છો? ખેતરની અંદર એ કાળી મજૂરી કરવાના છો? જો નથી કરી શકતા તો ખેડૂતોની જમીન ઉપર ડોળા નાખવાનું પણ બંધ કરી દો. વાત કરી લઈએ ચોમાસાની, કારણ કે કેરળની અંદર ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. હવે ગુજરાતની અંદર ચોમાસું ક્યારે આવશે તેની જો ચર્ચા કરવામાં આવે તો કેરળમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. ગુજરાતની અંદર ચોમાસાની વાત કરવામાં આવે તો આ વખતે 18 થી 20 જૂનની વચ્ચે ચોમાસું ગુજરાત પહોંચશે. આ વખતે કેરળમાં પણ 3 દિવસ મોડું ચોમાસાની શરૂઆત થઈ છે, એટલે એવું માનવામાં આવે છે કે ગુજરાતમાં પણ ચોમાસું આવતા 3 દિવસ વધારે લાગશે. એટલે જે ખેડૂતો પોતાના વાવણીની તૈયારી કરી રહ્યા છે તેઓ પણ ક્યાંક પિયતની પણ તૈયારી કરી લે, કારણ કે 3 દિવસ ચોમાસું મોડું આવવાનું છે. અને સાથે સાથે આપને એ પણ જણાવી દઈએ કે અત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલી રહી છે. આ પ્રી મોન્સૂન એક્ટિવિટીની અંદર ગુજરાતના એવા ઘણા બધા વિસ્તારો છે જે વિસ્તારની અંદર વરસાદ વરસી શકે છે. ક્યાંક થંડરસ્ટોર્મની એક્ટિવિટી જોવા મળે છે. સુરેન્દ્રનગરની વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરનો જે હાઈવે છે એ હાઈવે ઉપર એક આખી ધૂળની ડમરી વાદળની સાથે ભળતી દેખાઈ આપણને, અને લોકોને ખૂબ આશ્ચર્ય થયું કે આ પ્રકારનું જે આમ સાયક્લોનિક ચક્રવાત જેને કહેવાય છે એવું અત્યાર સુધી ક્યારેય જોયું ન હતું. અને આવું જે ચક્રવાત જે છે તે અત્યારે સુરેન્દ્રનગરની આસપાસ જોવા મળ્યું છે. લોકોમાં એક આશ્ચર્ય પણ છે, લોકો ચિંતામાં પણ છે કે વાતાવરણને શું થઈ રહ્યું છે, કારણ કે ક્યાંક ગુજરાત હોય કે દેશનો કોઈ પણ રાજ્ય હોય, અત્યારની સ્થિતિમાં જોવા જઈએ તો કેદારનાથની એ સાઈડ આપણને ખૂબ વરસાદ જોવા મળી રહ્યો છે. જે જગ્યાએ વરસાદ વરસે ત્યાં એક સાથે 20 થી 25 ઇંચ વરસાદ વરસી જાય છે. એટલે ક્યાંક ગ્લોબલ વોર્મિંગની અસર જે છે તે પણ જોવા મળે છે. અલ નીનો છે, અલ નીનોના કારણે એવું કહેવાય રહ્યું છે કે જે દેશની અંદર તાપમાન છે એ તાપમાન ઘણું ઊંચું ગયું છે. એટલે 3 ડિગ્રી જેટલું તાપમાનમાં વધારો અત્યાર સુધીમાં નોંધાયો છે, અને તેની અસર ચોમાસામાં પણ જોવા મળશે. હાલાકી ગુજરાતની અંદર જે ચોમાસું છે ખૂબ સારું રહેશે એવું હજી સુધી નથી કહેવાયું. જે હવામાન નિષ્ણાંતો છે તેમના દ્વારા પણ હા એટલું ચોક્કસથી માનવામાં આવે છે કે ચોમાસું સારું રહેશે. ચોમાસાની અંદર જ્યાં વરસાદની જરૂર હશે ત્યાં આગળ લગભગ વરસાદ 70 થી 80% જેટલો આ વખતે ગુજરાતની અંદર થશે. એટલે ખેડૂતોને એમ ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ હા એટલું ચોક્કસ છે કે વાવણીની શરૂઆત લગભગ ખેડૂતોએ કરી દીધી છે, અને આ પહેલો વરસાદ જે છે એવું માનવામાં આવે છે કે 18 થી 20 તારીખની વચ્ચે આ પહેલો વરસાદ જે છે તે ગુજરાતમાં આવશે. હવામાન વિભાગને સાંભળી લઈએ. जो वायु स्थिति है इसमें 4 जून आज ये बोला जा रहा है दक्षिण पश्चिम और पश्चिम पूर्वी अरब सागर से बाकी हिस्सों, पश्चिम मध्य और पूर्व मध्य अरब सागर के कुछ हिस्सों, पूर्व लक्षद्वीप समूह, केरल और माहे, कर्नाटक और तमिलनाडु के कुछ हिस्सों, कामोरिन क्षेत्र के बाकी हिस्सों, दक्षिण पूर्वी बंगाल की खाड़ी और दक्षिण पश्चिमी, पश्चिम मध्य, पूर्व मध्य और उत्तर पूर्वी बंगाल की खाड़ी के कुछ और हिस्सों में आगे बढ़ गया है. अभी आगे आने वाला 2-3 दिनों में मानसून की जो स्थिति रहेगा, मानसून स्थिति अनुकूल है आगे बढ़ने के लिए. अभी हमारा जो आज इम्पोर्टेंट सिनोप्टिक सिस्टम्स है हमारे गुजरात के लिए, एक वेस्टर्न डिस्टर्बेंस पाकिस्तान के ऊपर स्थित है, जो उत्तरी पाकिस्तान के ऊपर स्थित है. चक्रवर्ती जो क्या बोलते हैं थोड़ा सा बाद में एक वेस्टर्न डिस्टर्बेंस साइक्लोनिक सर्कुलेशन के रूप में उत्तरी पाकिस्तान के ऊपर स्थित है. 3.1 और 5.8 किलोमीटर ऊंचाई में स्थित है. इसके साथ एक इंड्यूस्ड ऊपरी हवा की साइक्लोनिक सर्कुलेशन मध्य पाकिस्तान और उसके साथ आसपास क्षेत्र में स्थित है, जो 1.5 किलोमीटर ऊंचाई में स्थित है. उसके जो जो साइक्लोनिक सर्कुलेशन मध्य पाकिस्तान में है उसके ऊपर से लेकर एक ट्राफ लाइन पास कर रहा है दक्षिण पूर्वी अरब सागर तक, जो 1.5 किलोमीटर ऊंचाई में स्थित है. अभी हमारा राज्यों में जो पवन का दिशा है दक्षिण पश्चिम से पश्चिम दिशा से पवन चलने का स्थिति है. अभी इसी स्थिति में हम आज गुजरात और यूनियन टेरिटरी दमन दादरा नगर हवेली के लिए इस टाइप का पूर्वानुमान दिया है. अगले 2 दिन थंडरस्टॉर्म विथ लाइटनिंग रहेगा, मतलब मेघ गर्जना, उसके साथ बिजली गिरने का संभावना रहेगा. अगले 2 दिन गुजरात रीजन, सौराष्ट्र कच्छ दोनों रीजन में ही
और उसके आगे इक्का दुक्का स्थानों में हल्का से मध्यम बरसात होने का संभावना रहेगा पूरा हफ्ता में गुजरात रीजन में। और उसके आगे 2 दिन मतलब 6 और 7 जून सौराष्ट्र कच्छ रीजन में। इसमें जो बारिश का स्थिति रहेगा हल्का से मध्यम बरसात का संभावना रहेगा। आज अहमदाबाद के लिए मेनली जो अब स्काई रहेगा जनरली क्लाउडी स्काई रहने का पूर्वानुमान दिया गया है। 1-2 स्पेल आपका हल्का से मध्यम बरसात का संभावना भी रहेगा। उसके साथ बिजली की मतलब मेघ गर्जना के साथ बिजली गिरने का भी संभावना है आज अहमदाबाद में। और जो अधिकतम तापमान है 40 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है। आज जो अधिकतम तापमान का स्थिति रहेगा हफ्ता में 7 दिन में कोई बड़ा बदलाव नहीं रहेगा अभी अधिकतम तापमान में। कोस्टल क्षेत्रों में अभी जो पवन का दिशा रहेगा दक्षिण पश्चिम से पवन चलने का स्थिति रहेगा। स्टीप प्रेशर ग्रेडियंट के कारण पवन का जो स्पीड रहेगा 15 से 20 नॉट, गास्टिंग टू 25 नॉट होने का संभावना रहेगा। और अहमदाबाद सबसे ज्यादा तापमान रिकॉर्ड हुआ है राजकोट में 42.9 डिग्री सेंटीग्रेड, अहमदाबाद में रिकॉर्ड हुआ है 40.2 डिग्री सेंटीग्रेड, गांधीनगर में रिकॉर्ड हुआ है 39.6 डिग्री सेंटीग्रेड, अमरेली में रिकॉर्ड हुआ है 41.7 डिग्री सेंटीग्रेड तापमान रिकॉर्ड हुआ है। ગુજરાતની અંદર વરસાદની અત્યારે સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। આવનારા 7 થી 8 દિવસ ગુજરાતમાં હળવો અને મધ્યમ વરસાદ ઘણી બધી જગ્યાએ જોવા મળશે। ધૂળની ડમરીઓ જોવા મળશે, સાથે હવાની ગતિ જે છે તે પણ આપણને જોવા મળશે। પરંતુ આ વખતે જે તાપમાન નીચું થવું જોઈએ તે તાપમાન હજી સુધી 40 ડિગ્રીથી નીચે નથી ગયું, એટલે ક્યાંક એને અલ નીનોની અસર પણ ગણવામાં આવી રહી છે અને તેના જ કારણે તેની જે અસર છે એ ચોમાસા ઉપર પણ આપણને જોવા મળી શકે છે। તો આજના આ રિપોર્ટને લઈને આપનું શું કહેવું છે મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।